રાજ્યના 10 શહેરોની અંદર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। રામી ગ્રુપ ઓફ હોટેલ્સના 38 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। હોટેલ્સ ગ્રુપ પર આઈટી વિભાગના દરોડા, જેમાં ટેક્સ ચોરીની આશંકાને ધ્યાને રાખી અને આઈટી દ્વારા સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે। લેવડ દેવડ અને દસ્તાવેજો સાથે જ પુરાવાઓની શોધખોળ પણ તેમની ટીમ દ્વારા કરાઈ રહી છે। મુંબઈની આઈટી વિભાગની ટીમ દ્વારા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ટેક્સ ચોરીની આશંકાએ આઈટી વિભાગ અત્યારે સર્ચ કરવા માટે જોતરાઈ ચૂક્યું છે। હોટેલ્સ ગ્રુપ પર આઈટી વિભાગ દ્વારા ખાસ દરોડા પાડવામાં આવ્યા છે। આ ઉપરાંત ભુજ સહિત 10 શહેરોની અંદર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। રાંચીમાં જે કેજરીવાલ લેતા ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા હતા તેના તાર છે તે સુરત સુધી પહોંચ્યા છે। જોઈ શકાય છે કે સુરતના અત્યારે રામી હોટલ ગ્રુપ છે ત્યાં આગળ રેડ પાડવામાં આવી છે। જે રીતના બેનામી વ્યવહાર થયા હતા અને હવાલા કૌભાંડ થયું હતું, જેના શંકાના લઈને જ મુંબઈ ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા અને અત્યારે હોટલના તમામ જે કર્મચારીઓ છે તેને પૂછપરછ કરવામાં આવી રહી છે। વિદેશની અંદર પણ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને લઈને જ આ તમામ જે સર્ચ ઓપરેશન છે મુંબઈ વિંગનું તે અત્યારે તપાસ હાથ ધરી રહી છે। કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં ઇન્કમ ટેક્સ ચોરીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, ત્યારે સુરતની અરાજન વિસ્તારમાં આવેલી આ રામી હોટલના જે રોકડ વ્યવહાર છે તેની શક્યતાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ₹1નો માલ ₹100 બતાવી બ્લેક મની પણ ટ્રાન્સફર કરવામાં આવી રહી હતી। એટલે તમામ જે તપાસ છે તે હવે જે રાંચીના સીએ કેજરીવાલે ઈડીની તપાસ હતી અને હવાલામાં તપાસ માટે જે કહેવાય કે હવે સુરતમાં આ ઇન્કમ ટેક્સના વિભાગ છે તે દરોડા પાડીને અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે હવે જોવું રહ્યું કે કેટલું કારું નારું બને છે, કઈ રીતના વિદેશની અંદર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આ જે રામી હોટલ છે તેના કનેક્શન સીધા જે રાંચીના કેજરીવાલ સીએ છે તેની સાથે કઈ રીતના સંકળાયેલા છે। હાલ તમામ મામલે અત્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે તે તમામ દસ્તાવેજો અને હવાલા જે રૂપિયા પડ્યા હતા તેના જે તપાસ કરી રહી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।